હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લોડ પ્રવાહ ડીસી નું મૂલ્ય જોઈશું. એના અંદર આપણે આઈડીસી ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. આગળ આપણે જોઈ ગયા કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આપણે અર્ધ તરંગની જેવી ખાસિયતો છે એવી પૂર્ણ તરંગમાં ખાસિયતો આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ આપણને એ પૂર્ણ તરંગ ક્યારે જોવા મળશે કે જ્યારે તમે અહીં આગળ આ પ્રમાણે 0 2 પાઈ અને 2 પાઈ આ તમને પૂર્ણ તરંગ જોવા મળશે. આપણને પહેલા ડાયોડની અંદર તમને આટલી વસ્તુ જોવા મળે છે અને બીજા ડાયોડમાં તમને આટલી જોવા મળે છે. એટલે આ નીચેનો ભાગ કેન્સલ થાય છે, આ નીચેનો ભાગ કેન્સલ થાય છે. આ બંનેનું જે ભેગું મળે છે એવું પૂર્ણ તમને કેવું મળે છે ડીસી માં? તો ડીસી માં તમને આવું મળે છે, એટલે કે 0 2 પાઈ પછી 2 પાઈ. તો આ પ્રકારે તમને કન્ડિશન મળે છે. તો અહીંયા જોઈએ આપણે તો 0 to 2 પાઈ ની અંદર તમને આ પ્રકારે વેલ્યુ મળે છે. અને આગળ આપણે મેં તમને સમજાવ્યું કે આના અંદર તમને કન્ડિશન કહી છે કે તમારે 0 લેસ ઇક્વલ ટુ સોરી અહીંયા આગળ ઓમેગા ટી છે તમારે. તો ઓમેગા ટી ની અંદર ઓમેગા ટી માં પાઈ અને પાઈ ટુ 2 પાઈ પાઈ ટુ 2 પાઈ તમને એકમાં તમને મળે છે im sin ઓમેગા ટી અને બીજામાં મળે છે માઈનસ im sin ઓમેગા ટી. ઓકે, અહીંયા તમને જે વેવ ફંક્શન જોવા તમને મળે છે વેવ કેવું છે sin ઓમેગા ટી વાળું છે. તો અહીંયા આગળ જોઈએ તો લોડ પ્રવાહનું ડીસી મૂલ્ય એ આઉટપુટ પ્રવાહ IL નું ડીસી મૂલ્ય એટલે એનું સરેરાશ મૂલ્ય. આ સરેરાશ મૂલ્ય ઇનપુટના એક પૂર્ણ ચક્ર દરમિયાન શોધવાનું હોય છે. આથી એને લખીશું કે IDC is equal to 1/2 પાઈ 0 to 2 પાઈ IL d ઓમેગા t. હવે દેખો અહીંયા આગળ આઉટપુટ પ્રવાહ IL નું જે ડીસી મૂલ્ય છે એ તેનું સરેરાશ મૂલ્ય ઇનપુટના એક અર્ધપૂર્ણ ચક્ર દરમિયાન તમારે શોધવાનું હોય છે. તમારે ઇનપુટનું એક પૂર્ણ ચક્ર થાય ત્યારે તમને આઉટપુટની અંદર કઈ કન્ડિશન મળે છે તો આઉટપુટમાં તમને કેવું મળે છે? આવું મળે છે. તમે આગળ મેં તમને સમજાવ્યું 0 2 પાઈ ને 2 પાઈ જેટલું તમને મળે છે. આ તો આપણું ઇક્વેશન છે જે આપણે યાદ જ રાખવાનું છે. આ ખાસ યાદ રાખી દેવાનું. તમારે તો ડીસી શોધવાનું હોય તો 1/2 પાઈ 0 to 2 પાઈ IL d ઓમેગા ને તમારે યાદ રાખવાનું. તો હવે અહીંયા આગળ જો જોઈએ આપણે IDC, કારણ કે આપણને બે મૂલ્યો મળે છે 0 to પાઈ અને 0 to 2 પાઈ. તો 2 પાઈ અહીંયા આગળ પહેલા લઈએ 0 to પાઈ માટે IL d ઓમેગા t પ્લસ પાઈ ટુ 2 પાઈ પાઈ ટુ 2 પાઈ પાઈ 0 to પાઈ અને પાઈ ટુ 2 પાઈ I ડેશ d ઓમેગા t આપણે લખીએ. સોરી I ડેશ d ઓમેગા t. તો આના માટે તમને વાત કરી કે આના માટે શું છે કે im sin ઓમેગા t પહેલે લખી દો 1/2 પાઈ 0 to પાઈ IL એટલે કે im sin ઓમેગા t into d ઓમેગા t પ્લસ
પાઈ ટુ 2 પાઈ માઇનસ Im sin ઓમેગા ટી ઇન્ટુ ડી ઓમેગા ટી કૌંસ આ રીતે આપણે પૂરું કરીશું. તો અહીંયા આગળ દેખો તમારે Im બંને બાજુ છે એટલે તમે બહાર કાઢી દો તો શું થશે Im upon 2 પાઈ બરાબર. sin ઓમેગા ટી નું શું થશે sin નું માઈનસ cos થશે તો માઈનસ cos એ ડાયરેક્ટ લખી દઈએ માઈનસ cos ઓમેગા ટી એની જે લિમિટ છે કેટલી છે 0 ટુ પાઈ પ્લસ આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે cos ઓમેગા ટી પાઈ ટુ 2 પાઈ હવે બે વેલ્યુ તમને મળશે બરાબર. હવે એને આગળ આપણે જોઈએ તો આને તમે લિમિટ મૂકો તો તમારે થશે Im upon 2 પાઈ માઈનસ પેલા આવશે માઈનસ cos પેલા પાઈ મૂકો પછી માઈનસ આવે છે એટલે કે માઈનસ માઈનસ પ્લસ થશે પ્લસ cos 0 પ્લસ નું પ્લસ રાખો પછી cos 2 પાઈ મૂકો cos 2 પાઈ માઈનસ cos પાઈ આવી વેલ્યુ થશે. દેખજો તમે પણ જોડે જોડે કેલ્ક્યુલેશન કરતા રહેજો. Im upon 2 પાઈ cos પાઈ માઈનસ 1 એટલે કે માઈનસ 1 પ્લસ આ 1 પ્લસ 2 પાઈ પ્લસ 1 અને આ પાછું માઈનસ 1 એટલે કે Im upon 2 પાઈ પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કે કેટલા થશે 4 એટલે કે આ બે કેન્સલ થશે એટલે કે 2 Im upon પાઈ એટલી વેલ્યુ મળે છે. ઓકે એટલી જ મળે છે. પછી આપણે જોઈએ લોડ પ્રવાહનું RMS મૂલ્ય આપણે જોઈએ. આ તમારે વેલ્યુ લખી દેવાની કે IDC = 2Im upon પાઈ. તમને IDC આઉટપુટમાં DC કરંટ તમને આટલો મળે છે 2Im upon પાઈ. હવે આગળ જોઈએ કે આપણે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં જોતા લોડ પ્રવાહનું RMS મૂલ્ય IRMS એટલે IRMS ની જે વ્યાખ્યા આગળ જોઈ ગયા હતા એ પ્રમાણે IRMS = વર્ગમૂળમાં 1/2 પાઈ 0 to પાઈ IL સ્ક્વેર
d ઓમેગા t આટલી વેલ્યુ હતી આપણા પાસે. હવે આના અંદર તમારે જે આગળ જોઈએ એ પ્રમાણે જ કરવાનું છે. તો જોઈએ કે IRMS તમને સમજાવતો નથી કારણ કે અર્ધ તરંગની અંદર મેં તમને એની વ્યાખ્યા ને બધું સમજાવી સારું ઇક્વેશન જ આપણે લીધું છે. તમારે ડાયરેક્ટ ઇક્વેશન હવે યાદ રાખવાનું. તો આને આપણે હવે એક બ્રેકેટમાં લઈ લઈએ 1/2 પાઈ. પછી અહીંયા આગળ લખવાનું કે 0 to પાઈ i સ્ક્વેર il સ્ક્વેર into d omega t plus pi to 2 પાઈ il dash સ્ક્વેર into d omega t એટલી વેલ્યુ લઈ શકીએ. તો આના અંદર આગળ જોઈએ તો 1/2 પાઈ 0 to પાઈ il ની જગ્યાએ im સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t થશે કારણ કે il ની વેલ્યુ છે im sin ઓમેગા t પ્લસ 0 to પાઈ im સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t into d ઓમેગા t અને અહીંયા આગળ હાફ લખીએ. આને પણ હાફ ઘાત લખી દઈએ એટલે કે વર્ગમૂળ છે. તો આના અંદરથી તમારે im સ્ક્વેર જે છે એને પહેલા તો બહાર કાઢી દઈએ. તો અહીંયા આગળ શું આવશે? તો im સ્ક્વેર ને બહાર કાઢીએ im સ્ક્વેર બાય 2 પાઈ અહીંયા શું થશે? sin સ્ક્વેર x નું થશે તમને આગળ જોયું તો 1 cos x by 2 બરાબર. અહીંયા યાદ રાખવાનું sin સ્ક્વેર x નું થશે 1 cos 2x by 2. હવે આને અહીંયા આગળ લગાડીએ તો આ ઇક્વેશન થોડું મોટું થશે 0 to 5 1 cos 2x by સોરી અહીંયા ઓમેગા t છે ઓમેગા t by 2 into d omega t plus 0 to 2 pi pi to 2 pi pi to 2 pi 1 cos 2 omega t by 2 into d omega t એટલી વેલ્યુ બેક થશે તમારે બરાબર. હવે દેખો આને તમે થોડું સેપરેટ કરી દેશો એટલે કે આનું તમે પહેલા કરશો પછી આનું કરશો એટલે કે 1/2 એટલે 1/2 આગળ આવશે એટલે એનું શું થશે? im સ્ક્વેર by 2 પાઈ. હવે દેખો આ 1/2 નું તમે બહાર લાવશો એટલે શું થશે? ઓમેગા t ડાયરેક્ટ લખું છું ઓમેગા t by 2 માઈનસ આનું થશે cos નું થશે sin 2 ઓમેગા t એટલે કે અહીંયા આગળ એક ઘાત વધારાની આવે છે વેલ્યુ એટલે કે 4 થઈ જશે નીચે બરાબર કારણ કે અહીંયા બે વધારાના આવે છે. આની લિમિટ મૂકીએ 0 to પાઈ બરાબર. એવી રીતે અહીંયા આગળ જોઈએ પ્લસ ઓમેગા t આવું જ થશે કારણ કે બંને સરખા છે by 2 minus sin 2 omega t by 4 ને અહીંયા લિમિટ આવશે pi to 2 pi બરાબર. આખો કૌંસ પૂરો કરી અને હાફ ઘાત લખી દો એટલે વર્ગમૂળ થઈ જશે. હવે થોડા આગળ જઈએ
देखो અહીંયા આગળ એની વેલ્યુ મૂકતા જાઓ લિમિટ im સ્ક્વેર બાય 2 પાઈ પેલા પાઈ મૂકો પછી 0 મૂકો એટલે પાઈ મૂકશો ઓમેગા ટી ની જગ્યાએ એટલે પાઈ બાય 2 માઈનસ sin 2 પાઈ ને તો 0 જ થઈ જવાનું છે એટલે કે અહીંયા આગળ શું આવશે તમારે અહીંયા આગળ એક મોટો કૌંસ લેવો પડશે એટલે આપણે બધી અલગ અલગ વસ્તુ બતાવી શકાય અહીંયા સ્ક્વેર પછી અહીંયા આગળ કૌંસ બતાવીએ ઓમેગા ટી ની જગ્યાએ પાઈ મૂકો પાઈ બાય 2 માઈનસ 0 પછી અહીંયા આગળ માઈનસ કરી અને 0 મૂકો તો અહીંયા 0 થઈ જશે અને sin 0 0 એટલે અહીંયા ખાલી પાઈ બાય 2 જ વધશે બરાબર પછી પ્લસ અહીંયા આગળ 2 પાઈ મૂકો એટલે કે 2 પાઈ એટલે કે પાઈ 2 2 ઉડી જશે એટલે કે ખાલી પાઈ જ વધશે બરાબર 2 2 ઉડી જશે ખાલી પાઈ વધશે અને માઈનસ sin પાઈ તો 0 જ થઈ જાય છે અને અહીંયા આગળ માઈનસ અહીંયા આગળ પાઈ મૂકો અહીંયા થશે પાઈ બાય 2 બરાબર અહીંયા થશે પાઈ બાય 2 અને અહીંયા પાઈ મૂકશે તો 0 થઈ જવાનું છે અને આની બધાની જે ઘાત થશે એ કેટલી થશે હાફ હવે પાઈ બાય 2 તો કેન્સલ થઈ જાય છે જુઓ આમાં ખાલી વધે છે કેટલા પાઈ એટલે કે અહીંયા આગળ આટલી પહેલા વેલ્યુ લખી દઈએ im સ્ક્વેર બાય 2 પાઈ અહીંયા પાઈ વધે છે પાઈને લખી દો અને હાફ ઘાત તો આ પાઈ પાઈ પણ ઉડી જશે જુઓ તો અહીંયા વધે છે કે વર્ગમૂળમાં im સ્ક્વેર બાય 2 એટલે કે તમને વેલ્યુ કેટલી મળે છે કે irms બરાબર im સ્ક્વેર નો શું થઈ જશે વર્ગમૂળમાં બહાર નીકળી જશે અપોન √2 આટલી વેલ્યુ તમને irms ની મળશે બરાબર જોઈ લઈએ આપણે બરાબર છે તો દેખો અહીંયા આગળ આપણે irms અને idc ની જે મૂલ્ય વેલ્યુ હતી એ આપણે અહીંયા આગળ જોઈ તો irms અને idc માં શું મળે 2im upon પાઈ મળે અને irms મળે છે im upon √2 તો આ હતી પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આપણને idc અને irms ની વેલ્યુ હવે આગળની જે વેલ્યુ છે આપણે જોઈશું પછી આપણે બ્રિજ રેક્ટિફાયરમાં આપણે એની કોઈ ચર્ચા કરવાની નથી પણ ખાલી એને સમજવાનું છે બરાબર